હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધ ફૂડ ફિએસ્ટા। આજે તમારી સાથે શેર કરીશ ચોખાના લોટની ચકરી બનાવવાની રેસીપી। તો ચલો ફટાફટથી જોઈ લઈએ આ રેસીપી। ચલો તો આજે તમારી સાથે શેર કરીશ ચોખાના લોટની ચકરીની રેસીપી, જે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનીને રેડી થશે। તો અહીંયા મેં 1 કિલો જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે। એમાં કોઈ બીજો ઘઉંનો લોટ કે મેંદો હું એડ નહીં કરું। હવે અંદર એડ કરીશ 3 ચમચી જેટલું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું। મીઠું અને મરચું તમે વધતું ઓછું કરી શકો છો। હવે અહીંયા થોડું મેં જીરું લઈ લીધું છે, એને હાથથી જ લસોટીને એડ કરી દઈશ। ત્યારબાદ અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલા તલ લઈ લીધા છે, એને પણ હું એડ કરી દઈશ। હવે અહીંયા 1 વાડકી મેં દહીં લીધું છે। અહીંયા બહુ મોડું બી દહીં નથી ને બહુ ખાટું બી નથી, એ આપણે એડ કરવાનું છે। અને 1 વાડકી મેં અહીંયા દૂધની મલાઈ લીધી છે। બને ત્યાં સુધી તાજી મલાઈ એડ કરો તો વધારે સારું। દહીં અને મલાઈના લીધે જ આ ચકરી ખૂબ જ ફરસી અને સરસ ક્રિસ્પી અને પોચી બનીને રેડી થતી હોય છે, તો એ આપણે સ્કીપ નથી કરવાનું। હવે એમાં આપણે એડ કરીશું 3 ચમચી જેટલું તેલનું મોણ। અહીંયા આપણે સરસ રીતે મલાઈ એડ કરી છે, એટલે આપણે બહુ મોણની જરૂર નહીં પડે। હવે આપણે એનો નોર્મલ લોટ બાંધવાનો છે। તો અહીંયા રોટલીના લોટ જેવો આપણે લોટ બાંધવાનો છે, બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં। તો થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે અહીંયા લોટ બાંધીશું। જો તમારા ચોખાનો લોટ જૂના ચોખાનો હશે તો એ પાણી વધારે પીશે, અને જો નવા ચોખાનો લોટ હશે તો એ થોડા પાણીમાં જ બંધાઈ જશે। તો એને લીધે તમારે થોડું થોડું જ પાણી એડ કરતા જઈ અને લોટ બાંધવાનો છે, જેથી એ બહુ ઢીલો ના થઈ જાય। તો જુઓ, સરસ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ છે। તો બસ હવે આપણે એને 10-1 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। પણ ધ્યાન રાખવાનું છે કે એને પવન લાગવા નથી દેવાનો, નહીંતર એ લોટ સુકાવા માંડશે। ઘણા લોકો લોટ બાફી અને પછી એમાંથી ચકરી પાડતા હોય છે। તો ઘણા લોકો એમાં થોડો ઘઉંનો લોટ એડ કરતા હોય છે, ઘણા લોકો થોડો મેંદો એડ કરતા હોય છે, ઘણા લોકો થોડો ચણાનો લોટ એડ કરતા હોય છે। પણ અહીંયા આપણે ફક્ત ને ફક્ત ચોખાના લોટની જ ચકરી કરીશું, અને તમે વિશ્વાસ રાખજો કે એ એટલી સરસ અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે કે તમે પછી હંમેશા આ રીતે જ ચકરી પાડવાનું પસંદ કરશો। તો અહીંયા આપણે સંચો ભરીને રેડી કરી લીધો છે। હવે નીચે જે ન્યૂઝપેપર છે એમાં હું આશરે 2 ગાણમાં જેટલી ચકરી વપરાશે એટલી હું ચકરી અહીંયા પાડી લઈશ, કારણ કે જો વધારે આપણે પાડીને મૂકી રાખશું તો એ સુકાઈ જશે અને પછી તૂટી જશે। તો અહીંયા આશરે થોડી ચકરી મેં પાડીને રેડી કરી લીધી છે, અને બીજી બાજુ તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે। તો જુઓ, આ આપણી ચકરી આટલી બનીને રેડી થઈ છે। આનાથી વધારે હું હમણાં પાડીશ નહીં। હવે આપણે એને તળી લઈશું પહેલાં। તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, એમાં આપણે એક પછી એક ચકરી નાખી દઈશું। ચકરી નાખ્યા પછી ધ્યાન રાખવાનું છે કે આપણે તરત જ ફેરવવાની નથી, એને થોડી કડક થવા દેવાની છે, એ પછી આપણે એને ટર્ન કરીશું। હવે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે। ધ્યાન રાખવાની છે કે ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ જ રાખીશું। જો ફાસ્ટ રાખીશું તો પછી ચકરી પાછળથી પોચી થઈ જશે। તો જુઓ, બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન એવી આપણે ચકરી તળીને રેડી કરી લીધી છે, અને કિલો જેટલા લોટમાં જ તમે જોઈ શકો છો કે કેટલી બધી ચકરી બનીને રેડી થઈ છે, અને જુઓ કેટલી સરસ ક્રિસ્પી છે। તો જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ।